હવે ઝેમ્પ ઇન્સ્ટોલ થઈ ગયું એટલે આ મેં ઝેમ્પ કઈ ડ્રાઈવમાં ઇન્સ્ટોલ કરેલું, તો કે મેં જ્યારે ઝેમ્પ ઇન્સ્ટોલ કર્યું ત્યારે મારી ડિરેક્ટરી સી કરેલી હતી ઈ ડ્રાઈવ. તો ઈ ડ્રાઈવ ની અંદર મારું એક ઝેમ્પ નામનું ફોલ્ડર ક્રિએટ થઈ ગયો છે, બરાબર. એ ફોલ્ડર તમારે શું કરવાનું છે, ઓપન કરવાનું છે. એટલે ઝેમ્પ ફોલ્ડર ઓપન કરો એટલે આ બધા એના બાય ડિફોલ્ટ શું થઈ ગયા છે, ફોલ્ડર બની ગયા છે. હવે આમાંથી તમારી માટે ઇમ્પોર્ટન્ટ હોય તો એ છે htdoc, બરોબર. તમારી માટે કયું ફોલ્ડર ઇમ્પોર્ટન્ટ છે, આની અંદરથી તમારે સર્ચ કરવાનું છે htdoc નામનું ફોલ્ડર. આ જે ફોલ્ડર દેખાય છે ને એ htdoc ફોલ્ડરમાં તમે જાશો એટલે મેં તમને કીધું હતું PHP શું છે, સર્વર સાઇડ સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ છે. કેવી લેંગ્વેજ છે PHP? સર્વર સાઇડ સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ છે. તો એની માટે સર્વર જોઈએ. તો આ તમારું જે htdoc નામનું ફોલ્ડર છે એ તમારી સર્વર થઈ ગયું. એટલે હવે તમે ત્યાં જે પ્લેસ કરશો એ બધું તમારું શું હશે, સર્વરમાં આવી ગયું છે, બરોબર. તો હવે સિમ્પલ htdoc ની અંદર જઈને તમારે એક ફોલ્ડર બનાવવાનું છે. તો હું સિમ્પલ રાઈટ ક્લિક કરી અને એક ન્યૂ ફોલ્ડર બનાવું કે ભાઈ SDP PHP. તો તમારે શું કરવાનું છે, તમારી ડ્રાઈવ ઝેમ્પ htdocs માં એક ફોલ્ડર બનાવવાનું છે, SDP કોઈ બી નામનું ફોલ્ડર બનાવો. હવે તમે જે કોડિંગ કરશો એ બધું કોડિંગ તમારે અહીંયા કરવાનું છે, બરોબર. તો સૌથી પહેલા આપણે સપોઝ હેલો વર્લ્ડ નો પ્રોગ્રામ કરવો છે, ક્લિયર. તો હવે શું કરશું આપણે, તો કે અહીંયા એક નવી ફાઇલ બનાવશું કે ભાઈ ન્યૂ અને પ્લેન ટેક્સ્ટ. તો હું આને સપોઝ, હવે સર સોફ્ટવેર તો ઇન્સ્ટોલ થઈ ગયો, હવે કોડિંગ શેમાં કરવું, ટાઈપ શેમાં કરવું, તો એકદમ સિમ્પલ કોઈ બી ટેક્સ્ટ એડિટર યુઝ કરી શકો તમે પ્રોગ્રામ ટાઈપ કરવા માટે, બરોબર. કોઈ બી ટેક્સ્ટ એડિટર યુઝ કરો, બરોબર. તો સપોઝ મારી પાસે છે એક નોટપેડ પ્લસ પ્લસ, આપણે સાદું નોટપેડ નહીં પણ મારે નોટપેડ પ્લસ પ્લસ નામનો સોફ્ટવેર છે. નેટ ઉપરથી સિમ્પલ તમે નોટપેડ પ્લસ પ્લસ લખશો તો ડાઉનલોડ કરી શકશો. એ નોટપેડ પ્લસ પ્લસ યુઝ કરી અને એની અંદર હું કોડિંગ કરીશ, ક્લિયર. હવે આપણે કોડિંગ સ્ટાર્ટ કરીએ. તો હવે તમારે પહેલા થોડીક સિન્ટેક્સ યાદ કરવી પડશે કે ભાઈ PHP ની સિન્ટેક્સ શું છે, બરોબર. તો બધા રેડી થઈ જાઓ કોડિંગ માટે, રેડી. તો મેં નોટપેડ ઓપન કર્યું છે, સિમ્પલી ક્યાં ઓપન કર્યું છે, કોને ખ્યાલ છે, કયા પાથ ઉપર આપણે આપણી ફાઇલ સેવ કરવાની, કોને યાદ છે, લખો તો. જે ડ્રાઈવ ની અંદર આપણું ઝેમ્પ ઇન્સ્ટોલ હોય એ ડ્રાઈવમાં જવાનું, પછી ક્યાં જવાનું, ઝેમ્પ નામના ફોલ્ડરમાં જવાનું. ઝેમ્પ નામના ફોલ્ડરમાં કયું ફોલ્ડર સિલેક્ટ કરવાનું એ કમેન્ટમાં લખો. યસ, વેરી ગુડ, htdoc. htdoc ની અંદર શું કરવાનું તમારે, htdoc ની અંદર તમારે એક નવું ફોલ્ડર બનાવવાનું તમારા પ્રોજેક્ટના નામનું, વેરી ગુડ. ઓકે, અને એ ફોલ્ડર ની અંદર તમારે તમારી ફાઇલ બધી સેવ કરવાની. તો એક દિવસ મૈત્રિકને વિચાર આવ્યો કે સર મારે નવી લેંગ્વેજ બનાવી છે, જસ્ટ ખાલી તમને બધાને મજા આવે એટલા માટે નામ લઉં છું, કોઈ ખોટું ન લગાડતા. તો મૈત્રિકને વિચાર આવ્યો કે મારે સર નવી પ્રોગ્રામિંગ લેંગ્વેજ બનાવી છે. મૈત્રિકે બેઠો ભાઈ મોજમાં આવી ગયો, પીસી સ્ટાર્ટ કર્યું ને નોટપેડ પ્લસ પ્લસ ડાઉનલોડ કરીને બેઠો મસ્ત, નેટનો પ્લાન કર્યો સારો. અને પછી શું કર્યું તો કે એને કે વિચાર આવ્યો કે હારું મને આવડે છે શું, તો કે મૈત્રિક કે મને HTML આવડે છે. શું આવડે છે, HTML. તો HTML માં કેવું હોય તો કે આવી રીતે બ્રેકેટ હોય અને એની અંદર ટેગ નું નામ લખવાનું હોય, બરોબર. પણ એ કે મારે HTML નથી બનાવવું, એટલે ભાઈ એને શું કર્યું, બ્રેકેટ શરૂ કર્યું. HTML ના કોઈ બી ટેગ છે એ ક્યાંથી સ્ટાર્ટ થાય છે, તો કે ભાઈ લેસ ધેન થી સ્ટાર્ટ થાય. હવે કન્ફ્યુઝન થયું કે હારું મારે કરવું શું, તો કન્ફ્યુઝન તો ક્વેશ્ચન માર્ક મૂક્યો, એને શું મૂક્યો, ક્વેશ્ચન માર્ક. પછી કે મારે બનાવવું છે હું હારું, ઓલું અત્યારે નથી એવું કોરોનાનો જોક્સ આવે છે કે ઘરેથી માસ્ક લઈને નીકળે ને સેનિટાઈઝર લઈને નીકળે ને, બરોબર, હા તે બધી વસ્તુ લઈને નીકળે, હેલ્મેટ ને. તો ભાઈ આટલી બધી વસ્તુ ઘરેથી લઈને નીકળે છે તો ઓરિજિનલ શું કામ નીકળ્યો તો ને જ ભૂલી જાય. એમ મૈત્રિકને આટલું બધું કન્ફ્યુઝન થયું ને કે બધું યાદ ન રહ્યું, ખાલી એટલું યાદ રહ્યું કે મારે એક PHP નામની લેંગ્વેજ બનાવી છે. એટલે એને શું કર્યું કે ભાઈ HTML નો ટેગ સ્ટાર્ટ કર્યો, ક્વેશ્ચન માર્ક મૂક્યું ને PHP લખ્યું. હવે એને કઈ ખબર જ ન પડી કે ભાઈ આગળ કન્ફ્યુઝન આખા ક્લાસ ની હેલ્પ લીધી, કોઈને કઈ ખબર નહોતી કે ભાઈ અમને નવી લેંગ્વેજ બનાવતા નથી આવડતી. એટલે કન્ફ્યુઝન ત્યાંનું ત્યાં જ ઉભું રહ્યું. એટલે પાછું ક્વેશ્ચન માર્ક મૂક્યું. હવે એ કે થાકી ગયો, પાછું બ્રેકેટ ક્લોઝ કરી દીધો. હવે એ કે આગળ ક્યાંય કામ કરવું નથી. પણ એને ખબર નહોતી કે ભાઈ એ નવી લેંગ્વેજ આખી ઓપન કરી નાખી, ઇન્વેન્ટ કરી નાખી
અને આ થઈ ગયું PHP. કોઈ બી PHP નું કોડિંગ છે કઈ રીતે સ્ટાર્ટ થાય તો કે લેસ ધેન ક્વેશ્ચન માર્ક PHP. આને શું કહેવાય તો કે સ્ટાર્ટ ટેગ. શું કહેવાય સ્ટાર્ટ ટેગ. બરોબર. અને લાસ્ટમાં જે આ છે ક્વેશ્ચન માર્ક PHP એને શું કહેવાય તો કે એન્ડ ટેગ. બરોબર એન્ડ ટેગ. તો કોઈ બી PHP નું કોડિંગ સ્ટાર્ટ કરો છો તો રૂલ નંબર 1 ઓલવેઝ સ્ટાર્ટ વિથ સ્ટાર્ટિંગ ટેગ અને કોડિંગ એન્ડ કરો વિથ એન્ડિંગ ટેગ. ક્લિયર? બધાને ક્લિયર રૂલ નંબર 1? હવે આ ફાઇલને સેવ કઈ રીતે કરવી તો રૂલ નંબર 2 સેવ ધ ફાઇલ વિથ .php એક્સટેન્શન. તો કંટ્રોલ S. બરોબર. ક્યાં સેવ કરવી ખાસ યાદ રાખજો, જે ફોલ્ડર આપણે ક્રિએટ કર્યું હતું એ ફોલ્ડર ની અંદર. તો અગેન હું કરીશ ફાઇલ સેવ એઝ. બરોબર. આપણું જે htdoc વાળું ફોલ્ડર છે XAMPP ની અંદર htdoc ની અંદરથી શું સિલેક્ટ કરવાનું તમારે sdp php સિલેક્ટ કરવાનું. અને સપોઝ આપણો હેલો વર્લ્ડ નો પ્રોગ્રામ છે બરોબર, તો હું આપીશ હેલો, ફાઇલ નું નેમ આપીશ હેલો, એક્સટેન્શન આપીશ .php. સર આની સિવાય બીજા કયા એક્સટેન્શન આવી શકે તો કે PHP ના જે વર્ઝન હોય, PHP નું વર્ઝન 3 હોય તો .php 3, .php 5, .php 7. હવે એક જણ ઊભો થયો છેલ્લી બેન્ચે, સર PHP 7.7 એમ નો લખાય. બરોબર. તો સિમ્પલ આપણે ખાલી .php લખવાનું. હવે નીચે સેવ એઝ અ ટાઈપ, તો ત્યાં તમારે સિલેક્ટ કરવાનું ઓલ ટાઈપ. આ ઝૂમ નહીં થાય પણ તમને ખ્યાલ હશે નીચે હશે ઓલ ટાઈપ આવે છે અહીંયા. બરોબર. તો ફાઇલનું નેમ hello.php અને નીચે સેવ એઝ ટાઈપ ઓલ ફાઇલ અને તમારું જે ફોલ્ડર બનાવ્યું હતું એ ફોલ્ડર સિલેક્ટ કરીને સેવ કરી દો. જો કલર થઈ ગયો કલરફુલ. બરોબર. સેવ કર્યા વિના દુનિયા કેવી હતી બ્લેક એન્ડ વ્હાઈટ હતી, હવે દુનિયા કેવી થઈ ગઈ કલરફુલ. બરોબર. તો આ થઈ ગઈ તમારી ફાઇલ. તો રૂલ નંબર 2 સેવ ધ ફાઇલ વિથ .php એક્સટેન્શન. રેડી? રૂલ નંબર 1 શું હતું? PHP નું કોઈ બી કોડિંગ કઈ રીતે સ્ટાર્ટ થાય તો કે લેસ ધેન ક્વેશ્ચન માર્ક PHP થી. એન્ડ કઈ રીતે થાય તો કે ક્વેશ્ચન માર્ક અને ગ્રેટર ધેન. રૂલ નંબર 2 ફાઇલ સેવ કઈ રીતે થાય .php એક્સટેન્શન થી. ક્લિયર? તો સ્નેહ ક્રિશ્ચિયન કે સર હવે મારે એક હેલો વર્લ્ડ પ્રિન્ટ કરવો છે સર. બરોબર. બીજી પ્રોગ્રામિંગ લેંગ્વેજ તો નથી આવડતું મને, PHP માં તો ખાલી શીખવાડી દો કે હેલો વર્લ્ડ એમ. તો આપણે સ્ટાર્ટ કરી દીધું. હવે તમારે શું કરવું છે કે કોઈ બી સેન્ટેન્સ પ્રિન્ટ કરવા છે. તો સ્નેહ ક્રિશ્ચિયને રૂલ નંબર 3 આપ્યો કે જ્યારે બી તમારે કોઈ સ્ટ્રિંગ યુઝ કરવી હોય તો એ સ્ટ્રિંગને તમારે સિંગલ કોટ અથવા ડબલ કોટમાં લખવાની. બરોબર. સ્નેહભાઈએ રૂલ નંબર 3 શું આપ્યો કે જ્યારે બી તમારે કોઈ સ્ટ્રિંગ યુઝ કરવી હોય તો એ સ્ટ્રિંગને તમારે શેમાં લખવાની તો કે આઈધર સિંગલ કોટ, બરોબર, આ ડબલ કોટ અથવા તો સિંગલ કોટમાં લખવાની. બરોબર. આપણે ડબલ કોટ યુઝ કરીએ. વેલકમ ટુ PHP. આ રૂલ નંબર 3 થઈ ગયો. તો ઓમ કે સર આ તો થોડુંક અધૂરું લાગે છે, બહુ મજા નથી આવતી. બરોબર. દુનિયા અધૂરી લાગે છે કે અત્યારે લોકડાઉનમાં એકલા કંટાળી જવાય છે. તો ઓમે કીધું કે જ્યારે બી તમને એવું લાગે કે દુનિયા અધૂરી છે તો ટેન્શન ના લો, છેલ્લે સેમીકોલન મૂકી દો. શું મૂકી દેવાનું છેલ્લે? સેમીકોલન. તો રૂલ નંબર 4 યુઝ સેમીકોલન એઝ અ લાઇન ટર્મિનેટર. તો રૂલ નંબર 4 યુઝ સેમીકોલન એઝ અ લાઇન ટર્મિનેટર. પ્રોગ્રામિંગ ની અંદર સેમીકોલન વિના દુનિયા અધૂરી છે. શું યાદ રાખવાનું છે કે સેમીકોલન વિના દુનિયા અધૂરી છે. તો હવે રવીશભાઈ માર્કેટમાં આવે છે કે સર આ વેલકમ ટુ PHP સેમીકોલન પણ આ કઈ થોડુંક પ્રિન્ટ થાય, એને આગળ પાછળ કઈક લખવું તો પડે ને. કમ્પ્યુટરને કઈ પોતાનું મગજ નથી હોતું, એ કે એને કમાન્ડ આપવા પડે. તો રવીશભાઈ આપ્યો રૂલ નંબર 5 કે જ્યારે બી તમને ઈચ્છા થાય કે મારે કોઈ સેન્ટેન્સ પ્રિન્ટ કરવું છે તો એ કે હું નાનો હતો ને ત્યારે ઇકો ગાડીમાં સ્કૂલે જતો, એટલે ઇકો ગાડી મને યાદ છે, એટલે ઇકો લખવાનું તમારે. શું લખવાનું? ઇકો. ક્લિયર? તો યુઝ ઇકો ટુ પ્રિન્ટ એની સેન્ટેન્સ. રૂલ નંબર 5 યુઝ ઇકો ટુ પ્રિન્ટ એની સેન્ટેન્સ. જ્યારે બી તમારે કોઈ વસ્તુ પ્રિન્ટ કરવી છે ઇકો કીવર્ડ નો યુઝ કરો. હેલો વર્લ્ડ નો પ્રોગ્રામ કમ્પ્લીટ. હવે આપણે ચેક કરીએ કે આ બધાએ જઈને 5 રૂલ આપ્યા ને બધું કર્યું તો આ પ્રોગ્રામ રન થાય છે કે નહીં. તો સિમ્પલી શું કરશો તમે, હું એક નવી વિન્ડો ઓપન કરું છું. બ્રાઉઝર ઓપન કરો. યસ, આટલું જ છે, સિમ્પલ, સાવ પૂરું. નવી બ્રાઉઝર ઓપન કરો. હવે સૌથી પહેલા ચેક કરો કે તમારું XAMPP છે એની અંદર પહેલા 2 મોડ્યુલ અપાચી ને MySQL સ્ટાર્ટ છે કે નહીં. બરોબર, એ સ્ટાર્ટ હોવા જોઈએ. પછી મેં તમને કીધું હતું કે આપણા PC ને શું કહેવાય તો કે એને ક્લાયન્ટ કહેવાય.
અથવા તો કમ્પ્યુટર નેટવર્કની બાબતમાં કહીએ તો એને હોસ્ટ કહેવાય. તો આપણું હોસ્ટ કેવું છે તો કે લોકલ હોસ્ટ છે. એટલે બ્રેકેટમાં લખો, એડ્રેસ બારમાં લખો લોકલ હોસ્ટ. શું ટાઈપ કરશો? લોકલ હોસ્ટ. તો લોકલ હોસ્ટ ટાઈપ કરી અને આપણે જે htdoc માં ફોલ્ડર બનાવ્યું હતું એ ફોલ્ડરનું નામ લખો. આપણું ફોલ્ડરનું નામ હતું sdp.php અને જસ્ટ એન્ટર ટાઈપ કરો એટલે તમારી આખી ડિરેક્ટરી ઓપન થઈ જશે. બરોબર? એ ડિરેક્ટરીની અંદરથી તમારો પ્રોગ્રામ સિલેક્ટ કરો કે hello.php. એટલે કોંગ્રેચ્યુલેશન, તમને આજનો પહેલો પ્રોગ્રામ આવડી ગયો. વેલકમ ટુ PHP. રેડી? શું હતું? સિમ્પલ શું કર્યું? બ્રાઉઝર ઓપન કરવાનું છે, ટાઈપ કરવાનું છે localhost/ફોલ્ડરનું નેમ. બરોબર? અગેન ફરીવાર localhost/ફોલ્ડરનું નેમ. તો ફોલ્ડરના નેમ એટલે આખી તમારી ડિરેક્ટરી ઓપન થઈ જાય. કેમ C ડ્રાઈવ હોય, D ડ્રાઈવ હોય, એમ આખી ડિરેક્ટરી ઓપન થઈ ગઈ. એમાંથી તમારી ફાઇલ સિલેક્ટ કરો hello.php. એટલે આ તમારું અપાચી સર્વરની મદદથી તમારો આખો પ્રોગ્રામ સર્વર ઉપર રન થઈ ગયો. ચાલો, રૂલ નંબર 1 શું હતો? સ્ટાર્ટ PHP કોડિંગ વિથ સ્ટાર્ટિંગ ટેગ એન્ડ વિથ એન્ડિંગ ટેગ. બરોબર? જ્યારે બી તમારે શું કરવું છે, સ્ટ્રિંગ લખવી છે તો આઈધર સિંગલ કોટ ઓર ડબલ કોટમાં લખો. રૂલ નંબર 3, યુઝ સેમિકોલોન એઝ અ લાઇન ટર્મિનેટર. રૂલ નંબર 4, યુઝ ઇકો, બરોબર, ટુ પ્રિન્ટ એની સેન્ટેન્સ. અને એક રૂલ બાકી રહી ગયો કે ફાઇલને સેવ કરો .php થી.